હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. જોધપુર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને નવરાત્રિ કથા પર્વના જય સ્વામી નારાયણ. છેલ્લા 2 દિવસથી આપણે વિવિધ વિષય ઉપર પ્રવચન સાંભળી રહ્યા છીએ. આજના નવરાત્રિ કથા પર્વની અંદર ત્રીજા દિવસે જે આપણને આ સત્સંગ મળ્યો છે, ખરેખર આ સત્સંગનો મહિમા ગાતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા રે સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. નિષ્કુળાનંદ સ્વામી આ મહિમાના પદની અંદર જે આપણને સત્સંગની પ્રાપ્તિ થઈ છે ને, એનો મહિમા વર્ણવતું આ સરસ મજાનું પદ તેઓ લખે છે. ખરેખર આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. આ સત્સંગ, આ સત્પુરુષ કે પછી આ મંદિરો, આ શાસ્ત્રો, આ હરિભક્તો એ મળવા ખૂબ દુર્લભ છે. કારણ કે આપણે આ સત્સંગની અંદર આધ્યાત્મિક માર્ગે તો આગળ વધીએ છીએ, પરંતુ સાથે સાથે લૌકિક માર્ગે પણ આપણે આગળ વધી શકીએ એમ છીએ. તો આ સત્સંગને આપણે અચળ કરી રાખવાનો છે, આને જવા દેવાનો નથી. સત્સંગ આપણને મળ્યો છે એટલે આપણે ભાગ્યશાળી છીએ, અને વર્ણવી ન શકાય એવી સુખ આ સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે આ સત્સંગ, આ ભજન ભક્તિ કરીએ ને તો એમાં અંતરથી આનંદના ફુવારા છૂટે છે, પરંતુ આપણને આવો અનુભવ નથી થતો. તો એનું કારણ શું છે? એનું કારણ છે કે આપણે જે રીતે સત્સંગ કરવાનો હોય તે રીતે આપણે સત્સંગ કરતા નથી. જો ગાડી આમાંથી બધાઈને ચલાવતા આવડતું હશે, અમુકને નહીં પણ આવડતું હોય. હવે જેને ગાડી ચલાવતા આવડતું જ નથી એને તમે ગાડી આપો તો એ ગાડી ભટકાડે જ. તે શરૂ પણ કરતા એને ન આવડે, કારણ કે એને ગાડી એના જીવનની અંદર ક્યારેય હાંકી જ નથી, તો એને રીત ખબર નથી. પરંતુ સામે પક્ષ તમે જેને ગાડી આવડે છે એને તમે ગાડી આપો તો તમે જ્યાં સુધી પેટ્રોલ એની અંદર હશે ને ત્યાં સુધી તે ગાડી હાંકશે, કાંઈ વાંધો નહીં આવે. બધાય પ્રકારના નિયમોની એને ખબર છે, જો એને રીત ખબર છે. એમાં સત્સંગની અંદર આપણને તક મળે છે, પરંતુ આ તકને ઝડપવાની છે. આજના પ્રવચનનો મુખ્ય વિષય એ જ છે કે આ સત્સંગ આપણને મળ્યો છે, અતિ ભાગ્યશાળી આપણે છીએ, તો આપણે તક ઝડપતા શીખવાનું છે. રવિન્દ્રનાથ ટાગોર પોતે કહે છે કે આ ઠંડા પહોરે એ ચાલવા માંડો તમે, નહીં તો તડકા વખતે હેરાન થશો. આજે વિદ્યાર્થી જીવનની અંદર પણ તમે જોતા હશો, કોઈ યુવાન પોતાની કારકિર્દીની અંદર પણ જેને પોતાના જે સમયે મહેનત કરવાની હોય અને એ સમયે પોતે આળસ કરતો હશે, પ્રમાદ કરતો હશે, અથવા તો કારકિર્દીને લગતું કોઈ પણ એને ચિંતા નહીં હોય, તો એનું ભવિષ્ય આખું બગડશે. એટલે જ આપણને કહે છે ને કે જ્યારે શિક્ષણ લેતા હોઈએ ને તો આ શિક્ષણથી લાભ શું થાય? એ ભલે 5, 7, 10 વર્ષ સુધી આપણને તકલીફ પડે, આપણે રમી ન શકીએ, ફોન ન જોઈ શકીએ, નવા સ્થળે આપણે જઈ ન શકીએ, સારું ભોજન ન લઈ શકીએ, બધાય પ્રકારનું ટેન્શન, ચિંતા હોય, ભણતા હોય, મહેનત કરતા હોય, હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક, લખવું, વાંચવું, પરંતુ એની પાછળના જે 40 વર્ષ છે એની અંતિમ અવસ્થાની અંદર પોતે શાંતિથી પોતાનું જીવન પસાર કરશે. પરંતુ જે વિદ્યાર્થીને આનું અજ્ઞાન છે, મહેનત નહીં કરે, તો એનું ભવિષ્ય અંધકારમય રહેશે. જો એને તક ન ઝડપી,
એમાં તડકા વખતે જો હેરાન ન થવું હોય ને તો આપણને આ સત્સંગ મળ્યો છે એ આ તકને આપણે ઓળખવી પડે. હવે બારને તે ટકોરા દેતી એ પળને જો કંકુ ચોખા લઈને પોખી લેવાની વાત અહીં કહેવામાં આવે છે. કારણ કે વહી ગયેલા નીર અને સરી ગયેલો સમય પાછો ક્યારેય આવતો નથી. અને સમયની કિંમત આજથી 10 વર્ષ પૂર્વે સમયની જ્યારે કિંમત હતી ત્યારે એમ કહેવાતું કે ટાઈમ ઇઝ મની, એટલે સમય એ પૈસા છે. 2-3 વર્ષ બાદ હવે ધીમે ધીમે સંશોધનો વધતા ગયા, ટેકનોલોજી વધતી ગઈ અને જીવન ધોરણ લાઈફસ્ટાઈલ સુધર્યું, એટલે પછી કહેવત બદલાઈ ગઈ સમય બાબતે કે ટાઈમ ઇઝ મની નહીં, ટાઈમ ઇઝ ગોલ્ડ. એટલે કે સમય રહ્યો ને એ સોનું છે. 2-3 વર્ષ બાદ 2018-19ની અંદર કહેવત બદલાઈ ગઈ, નવી કહેવત આવી કે ટાઈમ ઇઝ મની પણ નહીં, ટાઈમ ઇઝ ગોલ્ડ પણ નહીં, અને ટાઈમ ઇઝ આપણે ડાયમંડ, હીરો. વિચાર કરો, કિંમતીમાં કિંમતી હીરો. પણ હજી કહેવત અત્યારના સમયની અંદર પૂછે કોઈક 2024-25ની અંદર તો ટાઈમ શું છે, તો ટાઈમ ઇઝ પ્લેટિનિયમ. આવી રીતે ટાઈમને, સમયને નવાજવામાં આવ્યો છે. જો આ સમયની આટલી બધી કિંમત છે, જેને સમય સાચવ્યો ને એનું બધુંય સચવાઈ જાય છે લોકની અંદર. તો જે વ્યક્તિ તકને જો પારખ્યા વિના તે બસ શાંતિથી 16 તાણીને ઠંડા પોરે સૂતો હોય છે ને, એના તમે જીવન યાત્રામાં જોજો, એ બપોરના આકરા તાપ એને વેઠવાનો વારો આવે જ છે. એટલે જ તે પહેલે કહેવાયું હોય કે જાગ્યા ત્યારથી સવાર, પરંતુ હવે જે બપોરના 12 વાગ્યે કે સાંજના 7 વાગ્યે જાગે તો એને સવારનો જે સ્ફૂર્તિદાયક જે સૂર્યપ્રકાશ હોય ને એ ગુમાવવાનો વારો જ આવે. ભલે આપણે કહેતા હોય કે જાગ્યા ત્યારથી સવાર, હવે જાગી ગયા તો સુધરી જાઓ, પરંતુ એ સમયે સમયે આપણને જે સત્સંગની એ જે સમજણ આપવામાં આવે છે એ જીવનમાં અમલ કરવી. જો નહીં કરીએ તો જીવનમાં ભવિષ્યની અંદર પસ્તાવા સિવાય બીજું કાંઈ આપણને મળશે નહીં. લોઢું તપેલું હોય ને તો ત્યારે જ ઘણ ફટકારી દેવામાં ડહાપણ છે ને બુદ્ધિશાળી એને જ કહેવાય. પણ લોઢું ઠરી જાય ને પછી શાંતિથી સાંધો પછી કાંઈ મળે નહીં, એ લોઢું જોડાય નહીં. તમે પણ ખબર છે કે આપણે કોઈ પણ માટી હોય એને ચાંકડે ઘૂમતી હોય તો ત્યારે આપણે જે કુંભાર હોય, આ કુંભાર પોતે વ્યવસાય તે આપણને પણ ખબર, સરસ મજાના માટલાઓને એની સાથે જોડાયેલા હોય છે. તો એ ઘૂમતી હોય ને ત્યારે ગાંઠ ઘડે છે અને સરસ મજાનું એ માટીમાંથી માટલાઓ બનાવે છે, વિવિધ આકારે વસ્તુઓ બનાવે છે. પરંતુ જો એ ન કરવામાં આવે, ઘાટ કે કાંઠા કે ન ચઢવામાં આવે તો યાદ રાખવું કે પાકા ઘડે ક્યારેય કાંઠા ચડતા નથી. એ તો જ્યારે ચાંકડે ઘૂમતી હોય ને માટી ત્યારે જે ટપલા મારવામાં આવે, ત્યારે જે ઘાટ ઘડવામાં આવે ને ત્યારે જે ઘાટ ઘડાય, બાકી પાછળથી ઘાટ ઘડાતા નથી. તેમ છે ને આપણે તક નહીં, તે ઝડપી જીવનમાં મેદાનમાં એક છલાંગ મારવાની સમજદારી છે. અને એટલે જ નિષ્કાન સ્વામી પણ કહે છે કે આવો અવસર જાય અમોલ, પાછો તે પમાતો નથી, તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી. એટલે થોડોક આ સમય જે આપણને પ્રાપ્ત છે, અલ્પ એવું જીવન છે. સતયુગમાં તો હજારો લાખો વર્ષના આયુષ્ય હતા, ત્યારે તો ખાટલાઓ પણ, બીમારી પણ લોકો 1000 વર્ષની અનુભવતા, 100 વર્ષ 200 300 વર્ષ, જેમ અત્યારે છેલ્લી અવસ્થાની અંદર 5-7 વર્ષ ખાટલાની અંદર રહેવું પડે છે. અંતિમ અવસ્થા જેને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે, તો ત્યારે તો 100 200 300 વર્ષ રહેવું પડતું. તો ભગવાને એવું અત્યારે 70-80 વર્ષનું જીવન આપ્યું છે. આવા અલ્પ એવા સમયની અંદર આપણે આ મનુષ્ય દેહનું સાચું ફળ આ છે કે આ જે અવસર આપણને પ્રાપ્ત થયો છે એ તકને આપણે ઓળખી લેવી જોઈએ. અને જો આવેલી તક રહીને ક્યારેય તે વારંવાર આવતી નથી, અને તમે એનો ઉપયોગ કરો ને એ જ જાગૃતિ રહેવામાં આવે છે. તકની દેવીને એ તમે જોજો, મોં પર વાળ અને માથા પાછળ ટાઇલ હોય છે, એટલે આવે ને ત્યારે કાંઈ જટ કાંઈ ઓળખાતી નથી, અને જતી હોય ને ત્યારે સહેલાઈથી પકડાતી પણ નથી. પણ જો તેનો ઉપયોગ કરી લેવામાં આવે ને તો અવશ્ય લાભ પ્રાપ્ત થાય જ છે. કોઈક વિદ્યાર્થી હોય ધોરણ 10 અને 12ના બોર્ડના અગત્યના વર્ષની અંદર હોય, તો જો એ 10મા અને 12મા ધોરણની અંદર મહેનત સારી કરે તો કાંઈ વાંધો ન આવે. પરંતુ એ તો એમ કે ના અત્યારે નહીં, કોલેજમાં કરી નાખશું, પછી કરશું. ગુજરાતીની આવતીકાલ ક્યારે આવતી જ નથી. તો જો પછી કરશે ને અને થશે નહીં ને તો એ 10મું અને 12મું ધોરણ ફેલ. પછી ભવિષ્યમાં કોઈક સારા ક્ષેત્રની અંદર એને આગળ વધવું હોય ને તો આગળ પણ વધી શકશે નહીં. કારણ કે જ્યારે જે સમય હતો
એ ધોરણ 10 કે 12માં ભણતો હતો ત્યારે એ તકને ઝડપવાની હતી, એ ત્યારે એ તકને ઓળખવાની હતી. તો યાદ રાખવું, જીવનની અંદર તક વારે ઘડીએ આવતી નથી. એટલે જ તે યોગીજી મહારાજ એક બોધ કથા સરસ મજાની કહેતા કે એક જાગતાને પાડીને ઊંઘતાને પાડો. હવે બે પટેલની ભેંસો હતી, એ સાથે વિયાણી. હવે એક પટેલ તે વખતે ઊંઘી ગયેલો અને એની ભેંસને પાડી આવી, અને જે જાગતો હતો ને એની ભેંસને પાડો આવ્યો. એટલે આ પટેલ તો બહુ હોશિયાર હતો, જાગતો પટેલ. એટલે એને તો તરત શું કરી કે પાડાની જગ્યાએ પાડી લાવીને મૂકી દીધી. અને થોડી વાર પછી તો ઓલો પટેલ હતો એ સૂતો હતો, એ જાગ્યો અને એને પૂછ્યું કે આપણી ભેંસને શું આવ્યું. એટલે ત્યારે પટેલે સરસ મજાનો જવાબ આપ્યો કે જાગતાને પાડીને ઊંઘતાને પાડો. અને આ વાર્તા તો અહીંયા તો પૂરી થઈ જાય છે, પરંતુ યોગીજી મહારાજ આ બોધ કથા કહીને સમજાવતા કે ટાણું આવે ને ત્યારે જે જાગતો રહે ને એને લાભ થાય, પરંતુ જે ગાફલાઈમાં રહે, આળસમાં રહે, પ્રમાદમાં રહે, ગફલતમાં રહે તો એને પસ્તાવા સિવાય બીજું કાંઈ મળતું નથી. જ્યારે પણ જીવનની અંદર અને આધ્યાત્મિક માર્ગની અંદર એ સત્પુરુષનો જ્યારે રાજીપો મેળવવાની વાત આવે, કાંઈક આજ્ઞા કે નિયમ ધર્મ થાય ને ત્યારે જાગવાનું છે, સૂઈ રહેવાનું નથી. અને પછી કરીશું, પછી કરીશું, પછી કરીશું આવા મોળા વિચારો કરવા નહીં. જો આ જાગતા રહેશું ને તો ક્યારેય આપણા જીવનની અંદર પસ્તાવાનો વારો નહીં આવે. એટલે જ તે કોઈકે કીધું છે કે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રેન કહા તું સોવત હે, જો સોવત હે સો ખોવત હે, જો જાગત હે સો પાવત હે. એટલે જે જાગે છે ને એ ખરેખર એના જીવનની અંદર કંઈક પોતે મેળવે છે, કંઈક પ્રાપ્ત કરે છે કે જે બીજાથી અલગ એ પોતે વિશિષ્ટ વાત હોય છે. એક સંન્યાસી હતા. હવે તેઓ છે ને એમની પાસે પારસમણી હતી. હવે પારસમણીનો તો આપણને પણ ખ્યાલ છે ઉપયોગ શું, કે કોઈક પણ લોઢું હોય તો એને સોનું કરી નાખે. તો એ લઈને તો તેઓ જઈ રહ્યા હતા અને તેઓની નજર એક છે ને કંગાલ એક દુકાનદાર ઉપર ચડ્યો. એટલે એને વિચાર કર્યો કે બચારો કા કેવો તેલ પડીને ધંધો કરે છે અને વેપારમાં કાંઈ બરકત આવતી નહીં હોય. એટલે આ સંન્યાસી હતા, જો સાધુ દયાળુ હોય છે અને આ સાધુ સંન્યાસી પણ દયાળુ હતા. એટલે એને જોઈને તો દયા આવી ગઈ ને એની પાસે જાય છે અને કહે છે કે જો આ પારસમણી છે, તું જો લોઢાને અડાડીશ ને તો સોનું થઈ જશે, અને હું તને 2 દિવસ પછી હું તને આ માર્ગેથી પાછો વળવાનો છું, 2 દિવસ બાદ હું લઈ જઈશ. એટલે ત્યાં સુધી તું એનો ઉપયોગ કરી લેજે. હવે વેપારી માટે તો 71 પેઢીનું આમ દારિદ્ર ટાળવા માટેની તક ઊભી હતી. એ આ તક આ પારસમણી સમાન હતી એ જે સંન્યાસીએ આપેલી હતી. પરંતુ એ વખતે તે થોડીક ઘણી બધી ગરાગી હતી અને એમાં આ પોતે વેપારી હતો એ ગૂંચવાયેલો હતો. એટલે મહાત્માને કહી દીધું કે એ પારસમણી રહી ને ગોખલામ તમે મૂકી દો. અને મહાત્મા તો પારસમણી ગોખલામ મૂકીને ચાલ્યા જાય છે. અને પેલા વેપારીને છે ને 5-25 રૂપિયાના આ વ્યવહારમાં પારસમણીનો ઉપયોગ કરવાની છે નવરાશ જ ન મળી અને એની સ્થિતિ કાંઈ સુધરી નહીં. અને મહાત્માએ તો 2 દિવસ બાદ પાછા આવ્યા અને એમને વિચાર આવ્યો મનની અંદર ચાલતા ચાલતા કે એનું દારિદ્ર્ય રહ્યું ને બધુંય ખતમ થઈ ગયું હશે. અત્યારે તો સારો એવો ધંધો વ્યવસાય કરતો હશે અને ઘર પણ એક બંગલા જેવું બનાવી નાખ્યું હશે અને 2-5 દુકાનો વેપાર કરી નાખી હશે. એટલે આવા વિચાર સાથે સાથે પોતે જાય છે અને જોયું તો એમ નામ જ તે. એટલે તેની પાસે આવીને કીધું સંન્યાસીએ કે પારસમણી લાવો. તો ત્યારે ઓલો વેપારી કે જ્યાં મૂક્યો હોય ને ત્યાં જ તમે લઈ લો, મારો તમે સમય ન બગાડો. એટલે મહાત્માએ તો પછી કાંઈ કીધું નહીં. પછી પારસમણી લઈને એક દુકાનના બારણામાં એક ખીલી એક પડેલી હતી અને એને અડાડી અને સોનાની થઈ ગઈ. ઓલો વેપારી આ જોયું કે આ હતી લોઢાની ખીલી અને આ પારસમણીનો સ્પર્શ થયો ને એમાં તો આ સોનાની થઈ ગયો અને ચમક્યો. અરે તરત તે મહાત્મા પાસે આવે છે ને પગે પકડે છે અને કહે છે મહાત્મા મને એક દાડા માટે અહીંયા તમે મૂકતા જાઓ ને. પરંતુ અબ બચતા એ હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. સમય વહી ગયો, બીજી વખત હવે એ સમય મળે નહીં. અને મહાત્મા તો એ પારસમણી લઈને ત્યાંથી ચાલી નીકળે છે. વેપારી તો બસ એવો ને એવો કંગાળ રહી ગયો. જો આ વેપારી જેવું જ આપણા જીવનની અંદર ન બને ને તો એનો આપણે ખ્યાલ રાખવાનો છે. આપણા જીવનમાં પણ આવી ઘણી બધી તકો આવે છે,
પરંતુ એ તકને આપણે ઓળખતા નથી. ખરેખર જ્યારે એ તકને ઓળખવામાં આવે ને ત્યારે જ તે આપણે આ દારિદ્ર્ય અને આ જન્મ મરણના બંધનમાંથી છૂટીશું. કારણ કે અનંત જન્મોથી આ બધા વિષયો આપણે ભોગવ્યા જ છે અને એમાંથી આ જીવ ક્યારેય તૃપ્ત થયો નથી. આ અનંત જન્મોથી આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણ, અહંકાર આ સ્વભાવ આપણને નડતા હતા, નડે છે અને ભવિષ્યમાં નડવાના જ છે. પરંતુ નડવાના ન કરવા હોય ને તો આ સત્પુરુષના યોગે કરીને એમાં તમે દિવ્ય ભાવ આત્મબુદ્ધિ સાથે જોડાઈ જાઓ. એ મહારાજ અને સંતની એ આજ્ઞાનું પાલન કરો તો તમારો મોક્ષ થઈ જશે, તમારું આત્યંતિક કલ્યાણ થઈ જશે. જો આમાંથી હવે આપણે અત્યારે વેપાર, ધંધો, નોકરી બધું કરવું જોઈએ, જવાબદારી નિભાવવી જ પડે. જે જવાબદારીઓ એ સારી રીતે નિભાવવી પડે. આ પ્રમુખ સાહેબમાં જે આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ જ શીખવાડ્યું છે. પરંતુ સાથે સાથે આ મોક્ષનું કામ ન બગડે ને એનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પ્રથમ તો આ મનુષ્ય દેહ મળ્યો છે ને એ જ મોટી વાત છે અને એ જ એક મોટી તક છે. અને કારણ કે આપણને પણ ભગવાને કહેલું છે કે જો તને આ મનુષ્ય દેહ આપ્યો છે ને એમાં તું ભગવાનનું ભજન કર. બીજી બધી યોનિઓ તમે જો 84 લાખ યોની છે, એમાંથી એક યોની આપણી મનુષ્યની સર્વશ્રેષ્ઠ છે. એટલે જ તે ભાગવતની અંદર કીધેલું છે કે દુર્લભો માનુષો દેહો, દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે. તો આ મનુષ્ય દેહની સાચી સાર્થકતા કેમાં? તો ભગવાનનું ભજન કરવામાં. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરીએ, ભજન કરીએ, એમાં ભગવાન અને સત્પુરુષ રાજી થશે. હરિચરિત્રામૃત સાગરની અંદર પણ શ્રીજી મહારાજ કહે છે કે આ મનુષ્યનું તન રહ્યું ને ચિંતામણી સમાન છે, છતાં એ સત્સંગ વિના બધું વ્યર્થ જાય છે. અને આ મનુષ્ય દેહ મળ્યો છે એ તો મોક્ષનું દ્વાર છે. અને અત્યારે વર્તમાન કાળે એ કોણ મોક્ષનું દ્વાર છે? તો પ્રગટ સત્પુરુષ એ મહંત સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે. એટલે જ તે નારાયણદાસ કવિ પણ કહે છે, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો, ભવસાગરનો રે આરો, ડાહ્યા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, એટલે કે આ ટાણું આ સમય છે. મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે. આ ભવસાગર, આ ગર્ભવાસમાંથી છૂટવા માટે આપણે સત્સંગ કરવાની વાત કરે છે અહીંયા નારાયણદાસ કવિ. કારણ કે આ ભવસાગરમાંથી છૂટવાનો એકમાત્ર આરોરો ની મનુષ્ય દેહ છે જે આપણને મળ્યો છે. ગાય, ભેંસ કે બકરા એ ભગવાનનું ભજન કરતા હોય તો તમે મને બતાવો. તમે ક્યારેય એવું સાંભળ્યું કે મંદિરની અંદર હું રવિ સભાની અંદર ગયો અને ભેંસ પણ રવિ સભામાં બેઠી હતી, કૂતરો પણ ભગવાનની આરતી ઉતારતો હતો? અરે કોઈ ગરુડ કે માછલી આ પણ ભગવાનનું ભજન કરે? કોઈ દિવસ તમે આવું સાંભળ્યું? કોઈ વનસ્પતિ માળા કરતી હોય, પ્રદક્ષિણા કરતી હોય સાંભળ્યું? નેવર એવર, ક્યારેય તેમ સાંભળશો નહીં. પણ મનુષ્ય એ કરે છે. જો એ ભગવાનનું જે ભજન કરે છે ને એને પ્રાપ્તિ થાય જ છે, ભગવાનની પ્રાપ્તિ થાય. એ સત્પુરુષની પણ આપણને અત્યારે જે પ્રાપ્તિ થઈ છે એના બળ ઉપર એ મોક્ષ પામી શકશે. ઉમાનંદ સ્વામી પણ ગાય છે કે એ જ દિવાળી રે દેહ મનુષ્યનો, જે આપ્યો અતિ દુર્લભ કાળ છે. જેને ઈચ્છે છે દેવતા રે એમાં નથી લવ સંદેહ, તેમાં તારું સુધારી લેને કાજ. દેવતા પણ આ મનુષ્ય દેહને ઈચ્છે છે એવો આ દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે. પરંતુ આ દુર્લભ એવા મનુષ્ય દેહનું એ ખરેખર આપણે સુધારવાનું છે. જો આપણી પાસે બે ઓપ્શન છે, શું આપણે આ જન્મ મરણના ચક્રાવાની અંદર આમથી આમ ઘૂમવું જ છે કે પછી આ જ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે અને અક્ષરધામમાં જવું છે? આપણે બીજો ઓપ્શન જ સિલેક્ટ કરશું. કોઈને આ મૃત્યુ લોકની અંદર આવવું નથી. કારણ કે અહીંયા તો કેવું છે, સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આ સંસારની એક વાસ્તવિકતા બાબતે કહે છે. એટલે આ સંસારની અંદર કોઈને આવવું નથી. કારણ કે અહીંયા તો જેટલું સુખ છે ને સામે એટલું દુઃખ છે. જેટલા સંબંધો સારા છે ને એટલા ખરાબ પણ છે. બધાય પ્રકારની નાશવંત અહીંયા પદાર્થો જ છે જે તમને દુઃખ જ આપે છે.
તો યાદ રાખવું કે દેવો જેને ઈચ્છે ને એવો આ મનુષ્ય જન્મ, આ ઉત્તમમાં ઉત્તમ આપણી આ પાસે તક છે. આ તકનો આપણે ઉપયોગ કરવાનો છે અને ભગવાન ભજીને આપણે મુક્તિ મેળવવાની છે. એટલે જ નિષ્કાન સ્વામી પણ કહે છે કે તેણે જન્મ પશુને પાડ, ખોયો ખોટા કારણે. એટલે ખરેખર આપણે આ પશુ જેવી વૃત્તિ હોય અને પશુ જેવું જીવન આપણે જીવતા હોય ને, જો કૂતરા હોય ને એ તે શેરીના 4 રસ્તે બાંધતા હોય. હવે આપણે બાંધતા હોય ને તો કૂતરામાં ને આપણામાં ફેર ન હોય. આપણે ઓફિસમાં ઘરમાં બાંધીએ, આપણે 4 શેરીમાં ન બાંધીએ, પણ કૂતરામાં આમાં કાંઈ ફેર ન પડે. જો કામ વૃત્તિ તો એ કૂતરા બિલાડામાં છે ને આપણામાં છે, પણ આપણે આમાં રચ્યા પચ્યા રહેતા તો કૂતરા બિલાડામાં ને આપણામાં શું ફેર? આપણામાં ને એમનામાં ફેર છે બુદ્ધિ. ભગવાને જે જ્ઞાન આપ્યું છે ને, આ બુદ્ધિમાં આપણે આગળ વધી શકીએ. અને આ બુદ્ધિ રહી તાર્કિક નહીં, શ્રદ્ધાથી આપણે ભગવાનમાં જોડાઈએ. માટે આ તક આપણે ગુમાવવાની નથી. હંમેશા જાણપણું રાખવાનું છે. જેટલું જાણપણું હશે ને એટલું કાર્ય વધુ થશે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધેલું છે કે કેટલાક રૂપિયા આપે, આંખ કાન મળે નહીં, અને ભગવાને આપણને આપ્યા છે. માટે આપણો આટલો દેહ તો ભગવાન પરાયણ કરી દેવો. પણ ભગવાન પરાયણ નથી થતો, એ જ મોટામાં મોટો પ્રશ્ન છે. તમે જો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા નારી ભક્તો થઈ ગયા અને એવા મુક્ત રાજો થઈ ગયા, જે પુરુષમાં પણ છે મહિલાઓમાં પણ છે. દાદા ખાચર તમે જો ગઢડાના, ગઢપુર જોતા શ્રીજી સાંભળે, એ દાદા ખાચર હોય કે પર્વતભાઈ હોય કે જીવુબા હોય, લાડુબા હોય, એ તમે રાજા મહારાજો પણ તમને ખ્યાલ છે કે જનક હોય કે અંબરીશ હોય, જો આ બધાએ તકનો ઉપયોગ કરીને પોતાનું મોક્ષરૂપી જે કાર્ય રહ્યું ને સિદ્ધ કરી લીધું છે. અને એની સામે તમે જો, આ તો પોઝિટિવ થયા કે એ ભગવાનની ભક્તિ અને તક ઝડપી છે. આ બધા ભક્તો આ તો કેટલાય આવે, નરસિંહ મહેતા આવે, મીરાબાઈ આવે, પાનબાઈ ગંગા સતી, ઘણા બધા આમાંથી આવશે. પરંતુ સામા પક્ષે નેગેટિવમાં તમે જો રાવણ, દુર્યોધન, એ શિશુપાલ હોય કે પછી કિંગ સોલોમન, નેપોલિયન બોનોપાર્ટ, એલ્વિસ પ્રેસ્લી કે માઇકલ જેક્સન, આ બધાએ મનુષ્ય દેહ વિષયોની પાછળ ખુવાર થઈ ગયા. તક હતી ને એ બધી ગુમાવી અને પસ્તાવા સિવાય એમને કાંઈ પ્રાપ્ત થયું નથી. એમ જો તમારે કઈ કેટેગરીમાં આવવું છે તો કે આપણને અંતરદ્રષ્ટિ કરીએ ખ્યાલ આવી જ જાય કે ખાવું પીવું હરવું ફરવું બસ આમાં જ 24 કલાક પસાર કરવી છે, નકરા સંબંધો જ સાચવવા છે. જો સંબંધો બાબતે મને યાદ આવી ગયું કે સંબંધો ગમે તેટલા તમે સાચવશો ને તો આ લોકના ક્યારેય એકય સંબંધો એ કાયમ માટે ટકવાના નથી. આ કેવું છે સંબંધોમાં, 100 વખત કામ કરો, ખાલી 1-2 વખત ન કરો ને સંબંધ તૂટી જાય. આ નજરે જોયેલું છે આપણે સૌ કોઈએ. એટલે આ સંબંધો કાચ જેવા છે, ગમે ત્યારે ફૂટી જશે, પણ આ ભગવાન સાથે સત્પુરુષ સાથેનો સંબંધોની કાયમ રહેશે. એટલે સંબંધો રાખવાની વાત પાછી છે. આપણે નકારાત્મક વાત નથી કરતા, ટીકાત્મક નથી કહેતા, સંબંધો રાખવા જોઈએ, પણ વધારે પડતા સંબંધો એ તમને જે હોય તો એ તમારા મનની અંદર ઓલું કહેવાય ને, કાઠિયાવાડી ભાષાની અંદર છે ને એને શું કહેવાય કે ફાંકો ચડી જાય. પણ આ ફાંકો આપણે રાખવો જોઈએ નહીં. ગમે એવો સંબંધ હશે ને, એક નિયમ બીજો યાદ રાખવો જીવનની અંદર કે જ્યાં મીઠું હોય ને સંબંધોની અંદર, પણ જ્યાં ગળપણ હોય, મીઠું હોય, બહુ ભળતું હોય તમને, તો ત્યાં જીવડા આવે જ તે. એટલે કે સંબંધોની અંદર એ પ્રશ્નો આવે જ તે. પરંતુ આપણે એટલા બધા વિચિત્ર વધારે પડતા સંબંધો ન રાખીએ તો ભગવાન અને આધ્યાત્મિક માર્ગમાં આપણને સમય મળે. બીજું, આ મનુષ્ય દેહથી આ તકનો તે ઉપયોગ રહ્યો ને એ આ સંતનો સમાગમ કરવાની એને જ તે ઓળખાય છે. બાકી જો તમે 8 અબજની વસ્તી છે, ભગવાનનું ભજન કેટલા કરે છે? અરે જેટલા આસ્તિક છે ને એટલા નાસ્તિક પણ જોવા આપણને મળે છે, જે ભગવાનને નથી માનતા. હવે ભગવાનનું ભજન તો વાત અલગ ગઈ. તો એમ ભગવાનનું તમે ભજન કરો ને સંતનો સમાગમ કરો ને તો આપણને ખ્યાલ આવે. બાકી ત્યાં વિના આપણે આ તકનો ઉપયોગ કરી શકતા નથી. આપણને આ સત્પુરુષને સંત શાસ્ત્ર મંદિરો શીખવાડશે. એકવાર છે ને જંગલમાં હવે નારદજી ચાલ્યા જાય છે, નારાયણ 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 કરતા કરતા, અને એમાં જ તે રત્નાકર એમને લૂંટવા માટે આવે છે. હવે નારદજી તો પોતે શરૂઆતમાં જ ભયભીત થઈ ગયા, પણ એને કહ્યું કે મારી પાસે કંઈ રૂપિયા ન હોય, આ વીણા છે જે હું ભજન ભક્તિમાં વાપરું છું, જો આ તારે જોઈએ તો લઈ લે. એટલે લૂંટારાએ તો નારદને કીધું કે
તમને ગાતા આવડે છે ને? નારદજી કે હા, વીણા વગાડતાય આવડે છે અને ગાતાય આવડે છે. તો આ રત્નાકર કે તો થોડુંક ગાય સંભળાવો. અને નારદજીએ તો ભગવત કીર્તન શરૂ કર્યું અને રત્નાકરનું જો હૃદય પીગળવા લાગ્યું. અને આ જોઈ એ દેવર્ષિએ તો પણ એને સદુપદેશ આપ્યો કે આવું પાપ તું શા માટે કરે છો? એમાં આ જીવ હિંસા જેવું તો કોઈ મોટું પાપ નથી, એટલે આ તું પાપ મૂકી દે. એટલે રત્નાકરે કીધું કે ભગવાન, આ લૂંટમાર ન કરું ને તો મારું ગુજરાન કેવી રીતે ચલાવવું? અને આ કુટુંબના મારા બૈરા છોકરા રહે ને એનું ભરણ પોષણ તો કરવું પડે ને, એટલે મારે આ લૂંટફાટ કરવી પડે છે. અને નારદજીએ એક વેધક પ્રશ્ન પૂછ્યો, સામે તર્કવાળો, કે શું આ તારા કુટુંબીઓ તારા આ પાપ તું કરે છો એ તું માને જ છો ને પાછું? રત્નાકર કે હા, મને ખ્યાલ છે હું પાપ કરું છું. તો એમ કીધું કે તો પછી આ તારા પાપના ભાગીદારો, સહભાગી તારા કુટુંબીજનો થશે કે નહીં થાય? એટલે તરત તે બોલો દ્વિધામાં આવી ગયો અને કીધું કે એ તો થાય જ તે ને, હું એમના માટે કરું તો. અને કીધું કે તમે હે ને બહાના કાઢો છો અને અહીંયા તમારે ભાગી જવું છે ને એટલે તમે આવું કહો છો મને. એટલે નારદજી તો હસ્યા ને કીધું કે તું ભાગીશ તો હું નહીં જ તે, તું ચિંતા ન કર. અને જો તને શંકા હોય કે હું તને આવી રીતે સમજાવી દઉં છું તો તમતાર અહીંયા જો વૃક્ષ છે, આ વૃક્ષની ત્યાં મને નીચે બાંધી દે દોરડાથી અને તું ત્યાં જા. તું કહેવો ને મારા કુટુંબીજનો માટે હું આ બધું કરું છું, તો એ સ્વજનને પૂછી આવ્યું કે આ તારા પાપના હિસ્સેદાર થશે કે નહીં થાય? અને રત્નાકરે તરત જ તે એમ કર્યું અને ઘેર પોતે પહોંચે છે. અને પ્રશ્ન પૂછ્યો એક પછી એક, અને એક એક એના છોકરા હોય, એની પત્ની હોય, એ બોલી ઉઠે કે અમે શા માટે પાપના ભાગીદાર થઈ? એ તો તમારી જવાબદારી છે, એ તો નિભાવી જ પડે ને. તમે કઈ ગમે એ રીતે પૈસા કમાવો, એ પાપ કરો એ તમારે જોવાનું. અને રત્નાકરની ત્યારે આંખ ઉઘડી જાય છે અને આવીને એ નારદજીના ચરણે પડે છે. નારદે એને પછી મંત્ર આપે છે, રામ મંત્ર આપ્યો. અને આ રત્નાકરના હાથમાં આવેલી એ તક એણે એળે જતી હતી, પણ જો આ નારદજીનો એ સત્સંગ એમને થયો, એમનો સમાગમ થયો, તો એ કામ થઈ ગયું. અંગુલીમાલના તે હાથમાં આવેલી એક મનુષ્ય દેહરૂપી તક હતી, નકામી વેડફાતી હતી, પણ જો ગૌતમ બુદ્ધના પ્રસંગે એને તક કામમાં આવી ગઈ. માટે આપણે જો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે એ આપણા મોટામાં મોટી તક છે. પરંતુ ઘણીવાર આવા સંતને રાજી કરવાની તક રહીને આપણે ગુમાવી બેઠીએ છીએ. શ્રીજી મહારાજ એક વખત ઉમરેઠ પધારેલા અને અહીંયા રૂપરામ ઠાકરે બધાય માટે રસની એક રસોઈ સરસ મજાની બનાવેલી, પરંતુ રસ ખાટો હતો. એટલે મહારાજે એની પાસે ખાંડ માગી, પણ એ વખતે રૂપરામ કે અમારી નાતમાં છે ને આવો કાંઈ રિવાજ નથી. એટલે મહારાજે કીધું પણ આ ક્યાં નાત જમવા બેઠી છે? આ તો ભક્તો બેઠા છે, સંતો બેઠા છે ને હું બેઠો છું. પણ રૂપરામ ન માન્યો તો ન જ માન્યો, અને છેવટે સો એવો જ રસ જમી લીધો ખાટો ખાટો. પછી તો રૂપરામને પશ્ચાતાપ પણ થયો અને કીધું કે આ મારાથી શું થઈ ગયું? કારણ કે મેં આખી રસોઈ આપી, એક હું પાશેર ખાંડ ન આપી શક્યો, પરંતુ હવે શું થાય? આવેલી તક હતી એ જો ચાલી ગઈ. માટે આપણે તે હંમેશા જો એક ખ્યાલ રાખવાનો છે કે આવી ભૂલ આપણાથી ન થાય. જો આ દ્રષ્ટાંતો આપણને ખ્યાલ આવશે કે આપણા જીવનની અંદર તક જ્યારે પણ સત્પુરુષ કે ભગવાનને રાજી કરવાની થાય ને, ત્યારે જો આપણે જાણપણું હશે, જાગૃતિ હશે ને, તો આપણે ભગવાન અને સંતને રાજી કરી શકીશું. આવી જ તક રૂડાબાઈને ગુમાવી તો એ પણ સંપ્રદાયમાં એક પ્રસિદ્ધ ઇતિહાસ છે. તો આવી તો સેવાની તક જો ઝડપી લેવાય ને તો લૌકિક ફાયદાઓ પણ થાય છે અને અલૌકિક પણ ઘણા બધા ફાયદા થતા જોવા મળે છે. બાઉદ્દીન કઠિયારો જૂનાગઢની અંદર જ ત્યાં ગુણાદિતાનંદ સ્વામીનો પ્રસંગ આપણને ખ્યાલ હશે. તો જો એ ગુણાદિતાનંદ સ્વામીને તાપવા માટે લાકડા આપ્યા તો સ્વામીનો રાજીપો લઈ લીધો અને કઠિયારામાંથી જૂનાગઢ સ્ટેટનો દિવાન બની ગયો. અને એટલું જ નહીં, અત્યારે તમે પણ જૂનાગઢની અંદર એના નામ ઉપર એક બાઉદ્દીન, એ જૂનાગઢની અંદર યુનિવર્સિટી છે, એક કોલેજ છે. એકવાર જૂનાગઢના તે નવાબ સૂતા હતા અને તેઓને હોકાની તલપ લાગી, એટલે એ માટે તો પોતાના નોકરને બૂમ મારી, પણ એ વખતે નોકર ત્યાં હાજર નહોતો અને બાજુમાં તે ગોંડલ નરેશ સૂતા હતા. એટલે એમને તો આ સાથ સાંભળ્યો એટલે જાણીને તરત તે નવાબને તલપ લાગી જ હતી. એટલે જાતે પોતે ઊભા થાય છે, આ નવાબના કક્ષની અંદર ગયા અને હોકો તૈયાર કરી દીધો ને એમને આપ્યો. હવે નવાબને ખબર પડી ગઈ કે આ તો હજુરીઓ નથી, આ નોકર નથી, આ તો કોઈક બીજું જ છે. અને જોયું તો ગોંડલ નરેશ.
અને તરત એ પોતે જૂનાગઢના નવાબ હતા એ રાજી થઈ જાય છે અને કીધું કે તમે મારી આ સેવા કરી તો હું તમને આ ધોરાજીનું 40 ગામનું પરગણું રહ્યું ને બક્ષિસમાં આપું છું. અને નવાબનો નોકર રોજ હોકો ભરતો જ નકર, પણ તક ગોંડલ નરેશે ઝડપી લીધી. જો તક ઝડપીને કાર્ય કરે ને તો લાભ થાય જ છે. એકવાર ખીજડીએ આરે શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા અને મહારાજ સ્નાન કરીને છે ને વસ્ત્ર બદલીને તૈયાર થયા અને માથે એક બોરી બાંધવા દોરી શોધતા હતા, પણ ત્યાં આજુબાજુ કાંઈ દોરી હતી ને એમની પાસે નહોતી ને બીજા ભક્તો ફાઈ નહોતી. પણ એક છે ને પુરુબિયો નીકળો ત્યાંથી. એટલે પાર્ષદને કીધું કે શું વાંધો છે તમે, કાંઈ ગોતો છો? એટલે પાર્ષદે કીધું કે દોરી જેવું ગોતવી છે, કારણ કે મહારાજને બોરી બાંધવી છે. એટલે પોતાના જે કડિયાની કસ હતી ને એ તોડીને આપી અને કહ્યું લ્યો આ દોરી. અને પછી મહારાજને જાણ થઈ એટલે મહારાજે એને બોલાવ્યો અને કીધું કે દ્રૌપદીના જેવું કાર્ય તમે કર્યું છે અત્યારે, એટલે એના જેવું તમારું કલ્યાણ થશે. જો આ ભગવાન અને સંત રાજી થાય ને તો આ થાય છે. અત્યારે મહંત સ્વામી મહારાજ જે સત્સંગ દીક્ષા ગ્રંથ એ મુખપાઠ એ રાજીપોનું એક પ્રકારનું ચરમ સીમા સમાન 315 સંસ્કૃત શ્લોકો બાળકો તૈયાર કરી રહ્યા છે અને એવી 10,000 બાળ વિદ્વાનો તૈયાર પણ થઈ ગયા છે. પરંતુ આ સત્સંગ દીક્ષાનું ફળ એ મહંત સ્વામી મહારાજ શું લખે છે? સત્સંગ દીક્ષાનો મુખપાઠ બરાબર અક્ષરધામ. આ સત્સંગ દીક્ષા ગ્રંથનો જે મુખપાઠ કરશે એને અક્ષરધામ પ્રાપ્ત થશે, આજ્ઞા ઉપાસના. અરે ભણવાની અંદર હોશિયાર થશે, વિદ્વાનો થશે અને તરત જ સહેજેમાં તેઓ જે લોકનું જે ભણવાનું છે એ બધું યાદ રહી જશે. જો આ એમના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. આટલો રાજીપો વરસાવે છે આ સત્પુરુષ અને ભગવાન. તો હવે જો આપણે તે એમની દરેક આજ્ઞાનું જો પાલન કરીએ તો આપણને રાજીપો પ્રાપ્ત થાય જ. તે મહંત સ્વામી મહારાજ તે તમે જો વર્ષ પૂર્વે જૂનાગઢની અંદર નવા વર્ષે આપણને કહેલું પ્રાપ્તિનો વિચાર. જો આ પ્રાપ્તિનો વિચાર પણ આપણે જો આજ્ઞા કરીએ ને તો આપણને યથાર્થ રીતે એ ફળ પ્રાપ્ત થાય જ છે. હરિચરિત્રામૃત સાગરની અંદર પણ વાત આવે છે કે શ્રીજી મહારાજ જ્યારે સેવાની જરૂર પડે ને ત્યારે સેવકો સામું જુએ, એટલે સેવક તો તરત શાનમાં સમજી લેતા અને શ્રીજી મહારાજ હરિભક્તને સેવા કાંઈ બતાવે નહીં પણ તક ને મરજી જોઈને કરે તે ખરી. અને એ જ એમને પ્રસન્નતાનું એક પાત્ર બધાય હરિભક્તો પણ ઘણી વખત બનતા. જૂનાગઢ જતા હતા અને ગામ પીપરડીને પાદર હવે શ્રીજી મહારાજને તરસા થયા. એમાં આનંદાનંદ બ્રહ્મચારીને લોટો ઉટકીને કૂવામાં પાણી કાઢ્યું અને મહારાજને 1 2 નહીં 4 લોટા પાણી આપ્યું અને મહારાજ પાણી પી પણ ગયા, એટલા બધા તરસા થયા હતા. પછી તો સૌ સંતોને પણ પાણી પાયું અને પછી માણકી ઘોડીને પાણી પાયું. હવે આનંદાનંદ બ્રહ્મચારીની આ સેવાની તક ઝડપી લીધી ને એટલે મહારાજ તો પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન થઈ ગયા એટલું જ નહીં, મહારાજે કીધું કે ભલે આનંદાનંદ, ભલે તારી જુવાની કામે આવી. જો આ મહારાજ પ્રસન્ન થયા, રાજીપો વર્ષાયો. એકવાર ચાર્લ્સ કાર્બન નામના એક વિખ્યાત અભિનેતાને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે આ જીવનમાં આ સફળ થવા માટે શાની જરૂર છે? બુદ્ધિ, શિક્ષણ કે આવડતની? તમારા મતે આમાંથી કેની જરૂર છે? અને ત્યારે આ ચાર્લ્સ કાર્બને પોતે કહ્યું કે તકના ઉપયોગની. જો અત્યારે પણ આપણે આ નવરાત્રિ કથા પર્વની અંદર આપણે આવ્યા છીએ તો આપણા જીવનની અંદર એક પ્રકારે એક ઉધ્વ ગતિને આપણે આગળ વધીએ, ભક્તિ માર્ગે આપણે આગળ વધીએ. એ માટે મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે છે કે આ દુનિયાના જે રંગ રાગ છે એમાંથી બહાર આવીને આ ભક્તિના રંગે આપણે આવીએ અને રંગ આપણને એ લાગવો પડે. કારણ કે યોગીજી મહારાજ તમે જુઓ, એ યુવકોને પણ રાખતા સાથે વેકેશનની અંદર યુવકો દોડીને આવતા, સમાગમ માટે આવતા, પરંતુ એ કેટલી કસણી આપતા પણ છતાં પણ યુવકો રહેતા. એ શા માટે? એ સમાગમથી જ તે કસરો ટળશે, સ્વભાવો અને આસક્તિઓ આપણી દૂર થશે. એમ અત્યારે ભલે આપણને લૌકિક માર્ગે એવું લાગે કે આ ગરબાની અંદર અને આ બહાર આપણે આ દુનિયાનું બધું જોવાનું રહી જશે અને જે આનંદ હતો એ બધો વહી જશે, પણ ખરેખર સાચો આનંદ તો આ ભગવાન અને સંતની કથા વાર્તાની અંદર જ છે. જો આપણે અત્યારે આ તક આપણે ઝડપી લીધેલી છે કે મને મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજે જે આજ્ઞા કરી છે કે આપણે એ કથા પર્વની અંદર આવી રીતે નવરાત્રિમાં 9-10 દિવસ આવી રીતના કથા શ્રવણ કરવું, તો જો આ શક્ય બન્યું છે
તકને એના માટે ઓળખવી પણ પડે. ઝડપી ક્યારે લઈએ કે એને ઓળખતા પહેલાં આવડવું પડે. ઘણીવાર કેટલાક એવું પણ કહેતા હોય કે અમને તો એવી તક મળતી જ નથી. પણ જો એવું નથી હોતું. એમર્સન નામના એક મહાન ચિંતક થઈ ગયા અને લખ્યું કે નો ગ્રેટ મેન એવર કમ્પ્લેન ફોર વેન ટુ ઓપોર્ચ્યુનિટીઝ. એટલે કે કોઈ મહાન વ્યક્તિએ પોતાના જીવનમાં છે ને તક નથી આવી એવી ફરિયાદ કરી નથી. વાસ્તવિકતા પણ એ જ છે, આપણે તકને ઓળખી શકતા નથી. એ આપણી ખામી છે, એ આપણી મિસ્ટેક છે. એ ભગવાન કે સંતની એમને તો ઘણી વખત કીધું લો આ રાજીપો મેદાનમાં પડ્યો છે ખુલ્લો, આ જેને રાજીપો લેવો એ લ્યો. એમને તો કહે જ છે પ્રાપ્તિનો વિચાર કરો, રવિ સભામાં જાઓ, ઘર સભા કરો, દરેક પ્રશ્નોનું સમાધાન થશે. રવિ સભાથી બ્રહ્મરૂપ થવાઈ જશે. પ્રાપ્તિના વિચારથી તમે તમારા જીવનની અંદર એ અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત કરશો. નિયમ ધર્મયુક્ત જીવન બનાવજો. ગમે તેવા દેશકાળ આવશે, તમને સુખ ને આનંદ જ તે વ્યાપ્ત થશે. ઘણી બધી વખત કહે છે, પરંતુ એ આપણે કરવી શીવી નથી કરતા. ગુણાતીતાનંદ સ્વામી તે જ્યારે આંબાવાડિયામાં સુકાયેલા આંબાને જોઈને બોલેલા કે આંબા તો સુકાય છે. હવે આ એમના શબ્દો હતા ને, આ શબ્દોમાં આ રાજીપો લૂંટવાની એક તક હતી. બધા હરિભક્તો હતા, બેઠા હતા, સંતોય બેઠા હતા, પરંતુ એમાં કેટલાકને શું લાગ્યું, ભીડો દેખાણો. કેટલાકને એમ લાગ્યું આમથી હું કડાકૂડ દેખાય હશે કે આમાં શું કરવું, ને આ ક્યાં આપણે આંબામાં કેરીઓ અત્યારે લેવી છે. પણ જો ભગતજી મહારાજને એ વાતનો મર્મ તે સમજી ગયા, એમને સ્વામીને રાજી કરવાની તક દેખાઈ ગઈ. તો જો આંબાને પાણી પાયું, એટલું નહીં, એ આંબા હતા એને 300 દેગડા પાણી પાયું છે. અને એટલા બધા આંબા ત્યાં હતા. તો આવી એમને તક પોતે ઝડપી લીધેલી. જો રાજીપો લઈ લીધો, કહે છે ને કે તક કંઈ સામે આવીને ચાલતી નથી, આવતી નથી. તે ક્યારેય કહેતી નથી કે મને પકડી પાડો, મારો લાભ તમે લઈ શકો. હકીકતમાં તો એ માણસની નજર એને ખુલ્લી રાખે ને તો એને તક જડી આવે, તેનો લાભ તે લઈ શકે. એમ સામે ચાલીને કોઈ તક આવતી નથી. એ તકને છે ને એમાં આપણે પરિવર્તન કરવું પડે, એમાં કાર્યમાં પરિવર્તિત કરવી પડે, તો શક્ય છે એમ તકને ઓળખી જાવી. જેટલી વહેલી તકે આપણે તકને ઓળખીશું ને એટલો વાંધો નહીં આવે. વચનામૃત તમે જુઓ, સ્વામીની વાતો જુઓ, આ વાંચવાનું આપણને કહે જ છે. સત્સંગ દીક્ષા ગ્રંથ 315 શ્લોક આપ્યા છે, એ પ્રમાણે જીવન જીવો. આપણે સુદર્શન ચક્ર સમાન આ શિક્ષાપત્રીના એક શ્લોકો છે, સત્સંગ દીક્ષાના એક શ્લોકો છે. તો જો એ પ્રમાણે જીવન જીવીએ ને તો ખરેખર આપણને આનંદ જ આવે. પરંતુ આ ઓળખવું ખૂબ જરૂરી છે. ઘણી બધી વખત એવી પરિસ્થિતિ આવશે કે એ પરિસ્થિતિની અંદર એ આપણું એક નિજ મન અને પરતક મન આપણને વારે ઘડીએ કહેશે કે આમાંથી સત્સંગી મન હશે ને એ સારું કરવાનું કહેશે. પણ જે પરતક મન હશે ને એ લૌકિક જે વાસનાઓ છે, જે સ્વભાવો છે, એના અનુલક્ષીને વર્તન કરશે. ઈસવીસન 1955 સાલમાં જ્યારે યોગીજી મહારાજ આફ્રિકા જઈ રહ્યા હતા અને બાલમુકુંદ સ્વામીની પણ યોગીજી મહારાજના સેવક તરીકે જવાની પસંદગી થયેલી. હવે એક તો પહેલી વાર પરદેશ જવાનું, અને એ પણ ગુરુની અંગત સેવાની અંદર કેટલો બધો મોટો લાભ થાય. અને આવા બેવડા લાભનો આનંદ ન હોય તો બાલમુકુંદ સ્વામી તો એક માંદા વૃદ્ધ સંત હતા, એ અક્ષર સ્વામી, એમની સેવામાં જોડાયેલા હતા ગોંડલની અંદર. એટલે યોગીજી મહારાજ તો એમને મળવા જાય છે, અને છેલ્લે યોગીજી મહારાજ અક્ષર સ્વામીને મળવા જાય. પોતે માંદા સંત હતા. એટલે ત્યારે અક્ષર સ્વામીને તો ખબર પડી કે આ બાલમુકુંદ સ્વામીને તમે આફ્રિકા લઈ જવાના છે. એટલે એમને તો શું થયું કે આ મારી સેવામાં તો રહેશે કોણ, કારણ કે ઉત્તમમાં ઉત્તમ સેવા, તમામ પ્રકારની સેવા છે ને બાલમુકુંદ સ્વામી એમની કરતા, અને સારામાં સારી સેવા કરતા. એટલે યોગીજી મહારાજે કહી દીધું, બાલમુકુંદ સ્વામી સામે આમ જોયું જ તે, અને બાલમુકુંદ સ્વામી સમજી ગયા કે સ્વામી તમે ઉપાધિ ન કરો, હું અહીંયા રહીશ અને અક્ષર સ્વામીની હું સેવા કરીશ. અને પોતે આવી રીતે એને ત્યારે ને ત્યારે આફ્રિકા જવાનું કેન્સલ કર્યું અને પોતે અહીંયા અક્ષર સ્વામીની સેવામાં જોડાઈ ગયા. અને યોગીજી મહારાજ જો એ તક ઝડપીને એટલે બોલી ઉઠ્યા કે આવા સાધુ ભેળા તો અમે અખંડ રહીએ, કે અમને જે ગમે છે અમારો રાજીપો એમને લઈ લીધો. જો વિચાર કરો, હવે એની જગ્યાએ આફ્રિકા હોત અને તેમની અંગત સેવામાં હોત ને તો આવો રાજીપો ન મેળવી શકે. પણ જો એમની આજ્ઞાનું પાલન કર્યું તો રાજીપો મેળવી શક્યા.
ગુણાતીતાનંદ સ્વામીએ તે કૃષ્ણ સેવાદાસ નામના એક સંતને કહેલું કે આ નવી અને કંઈક જૂની ધર્મશાળા મોતીઓ મળે કે ન મળે. હવે એમાં વાત એવી હતી કે એ જૂનાગઢમાં નવી ધર્મશાળાનું નિર્માણ થતું હતું, એટલે એ નવી જૂની ધર્મશાળાની છત મેળવવાની હતી. એટલે એ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી આ સંતને આ પ્રશ્ન પૂછેલો કે મોતીઓ મળશે કે નહીં મળે જૂનો. એટલે ત્યારે આ કૃષ્ણ સેવાદાસ સ્વામીએ તો ના પાડી કે ના સ્વામી, શક્ય નથી, બહુ તે ન મળે. અને થોડી જ વારની અંદર ત્યાં સૌજી કડીઓ આવે છે. અને એ વખતે સ્વામી વતું કરાવવા બેઠેલા, એટલે સ્વામી એમને પૂછ્યું કે સૌજી, આ ધર્મશાળાનો મોતીઓ મળે કે ન મળે? અને સૌજી કડીઓ કે મળે જ તેને સ્વામી. એટલે સામે ગુણાતીતાનંદ સ્વામી કે ઓલા કૃષ્ણ સેવાદાસ સ્વામી તો ના પાડે છે. તો સૌજી કડીઓ કે હું મેળવી દઉં તો. અને આ સાંભળી તો ગુણાતીતાનંદ સ્વામી એટલા બધા રાજી થઈ ગયા કે ચાલુ હજે મુંડન ક્રિયા હતી છતાં ઊભા થઈને સૌજીને ભેટે છે. અને આ ખબર જ્યારે કૃષ્ણ સેવાદાસ સ્વામીને સમાચાર મળ્યા, તરત તે સ્વામી પાસે આવે છે અને દોડતા દોડતા કહે છે કે સ્વામી, ઓલો પેલો તમે જે મોતિયાની વાત કરતા ને હું મેળવી દઉં. ત્યારે સ્વામીએ શું કીધું, એ તો મોજ સૌજી કડીઓ લઈ ગયો. તો આમ જો તક રહીને એ કૃષ્ણ સેવાદાસ સ્વામીને મળી પણ ઝીલી ન શક્યા. એમ આપણા જીવનની અંદર પણ આવું બનવા જોગ છે કે યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજને એટલે જ તે જો ઘણી વખત પ્રાર્થના કરતા. અને યોગી ગીતાની અંદર પણ આપણે જ્યારે સવારમાં નિત્ય પૂજાની અંદર વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે, યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને કહેતા કે બુદ્ધિમાં મૂંઢપણું ન રહે, પ્રકાશ થાય ને એવા ગુણ આપજો. અને જો આપણા જીવનની અંદર પણ આ મૂંઢપણું હોય ને તો આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી ન શકીએ, અરે લૌકિક માર્ગે આગળ ન વધી શકીએ. કારણ કે મૂંઢપણું રહ્યો ને એ તમને શું કરવું ને કેવી રીતે કરવું એનું કંઈ જ્ઞાન ભાના હોય જ નહીં. એટલે ન દે, પ્રકાશ દે ને એવું આપણે પ્રાર્થના કરવાની. અંગ્રેજીમાં નાના બાળકને આપણે જોજો ABCD શીખવાડવામાં આવે છે. અને એ વખતે આપણે શું કહેવી કે A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ. આવી રીતના ઓને આપણે કઈ રીતે વાંચીએ તો O ફોર ઓબ્સ્ટેકલ, એટલે કે વિઘ્ન. પણ ખરેખર તો O ફોર છે ને ઓપોર્ચ્યુનિટી છે, કે તક છે. ઘણીવાર એ વિઘ્ન રૂપે, મુશ્કેલી રૂપે પણ એ તક જીવનમાં આવે છે. પણ એને વિઘ્ન કે મુશ્કેલી જોનારા તે તકનો લાભ લઈ શકતા નથી. દુઃખ, પ્રશ્નો બધાના જીવનમાં આવવાના છે, પાર્ટ્સ ઓફ લાઈફ. ફેઇલર એન્ડ સક્સેસ કાયમ નથી રહેવાનું, પરંતુ મળશે તો ખરી જ તે. જો હિટલરના આપણે શબ્દો થોડાક વિચારીએ ને તો આપણને ખ્યાલ આવે. આ એડોલ્ફ હિટલર પોતે ભગવાન સમાન પૂજાતો હતો જર્મનીની અંદર. એના એક આદેશથી આખા જર્મનીના લોકો બધા સમર્પણ કરવા માટે તૈયાર થઈ ગયેલા. આ હિટલરે કહેલું કે હું તો છે ને જીવનમાં એ કઠોર પરિસ્થિતિને હે ને એને સૌથી વધારે હું આભાર માનું છું, કારણ કે એની કૃપાથી હું આરામના એ ખાલીપણામાંથી મુક્ત રહી શક્યો. અને વસ્તુ તો હું સમજુ છું કે એક માતાના લાડલાને એ મારી પાસેથી જરૂર છીનવી લેવાયો, પરંતુ મને જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સોંપી દેવાયો ને એ એક પ્રકારની મારી નવી માં હતી. હું ખૂબ કૃતજ્ઞ છું કે મને આ ગરીબીમાં ધકેલી દેવામાં આવ્યો અને એ રીતે મને ખ્યાલ આવી ગયો કે જીવનમાં મારે કેવી રીતે સંઘર્ષ કરવાનો છે. પોતાની આત્મકથાની અંદર આ હિટલરે આ લખેલા શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એ વિઘ્નને તકમાં ફેરવતો, એટલે એ સફળતા હાંસલ કરી શક્યો. અને જે પરિસ્થિતિ જો આપણને તે અકળાવનારી લાગતી હોય ને એ જ પરિસ્થિતિ આપણા માટે ઉત્તમ તક હોઈ શકે. અમેરિકાના તે પ્રખ્યાત એક અબ્રાહમ લિંકન, પોતે પ્રેસિડન્ટ, 14 વખત હાર્યા ઇલેક્શનની અંદર, સાવ કઠિયારાના પોતે છોકરા હતા, 13-14 એવું પરિવાર કુટુંબ હતું, પણ છતાં પણ એ ગમે એટલી વખત નિષ્ફળ ન જાય. એ તો એમ કહેતા કે હું આ મુશ્કેલીને રત્ન સમાન માનું છું, કે આ રત્ન છે, એનાથી જ મારું ઘડતર થાય છે. અને જો ઘડતર એ જીવનની અંદર એનાથી જ થાય છે. વાત પણ સાચી છે. આજે તમે જોયું હશે કે તમારી પાસે બધું હોય, પૈસા હોય, ધન હોય, તો ભગવાન ભજવાનો સમય આપણી પાસે હોય છે? નથી હોતો. એ પૈસા કે ધન એ આપણે સમય મોજ શોખની વસ્તુઓમાં, ફરવામાં, હરવામાં, એમાં સમય બગાડવી છે. પણ જો આપણે ગરીબ હોઈએ તો ભગવાનનું ભજનય કરીએ, મહેનતય કરીએ ને બધુંય થાય. એમ ભગવાન છે ને ઝાઝા રૂપિયા નથી આપતા, ઝાઝી સુખ નથી આપતા ને એમાંય ફાયદો છે. ભગવાનનું ભજન તો થાય. જો ઝીરોથી જે શરૂ કરે ને એને ખ્યાલ આવે ઝીરોની કિંમત, પણ ઝીરોથી જેને શરૂ ન કર્યું અને બધું તૈયાર ભાણે બધું મળી ગયું હોય ને એને ખ્યાલ ન આવે કે આ કઈ રીતે પ્રાપ્ત થયું.
એમ આપણને પણ ગરીબી કે મધ્યમ રાખ્યા હોય ને તો એ ભગવાનનો આભાર જ માનવાનો છે. કારણ કે શા માટે થેન્ક યુ ભગવાનને કહેવાનું છે? કારણ કે મુશ્કેલી રહી ને એના લીધે જ તો આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. બાકી આપણને ભગવાન ભજવાનો ટાઈમ મળે છે? નથી મળતો. એટલે જ તે કોઈક કવિએ લખ્યું કે તેજ હવાઓ સે ન ડરે, વો તો આય હે તુજે ઊંચે ઉઠાને કે લીએ. જો આ ભગવાન અને આ સંતની કઠણ લાગતી આજ્ઞાઓ ખરેખર આપણને મોક્ષ મેળવવાની એક અમૂલ્ય તક છે, અને એમ સમજીને આપણે એનો લાભ લેવાનો છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર કહે છે, અને સમજવા જેવું ઉદાહરણ છે. એમને ઉદાહરણ સાથે સમજાવે છે કે બીજે જે કામ એક કલ્પમાં થાય છે ને, એ આ કામ આ એક સમાગમની અંદર એક દિવસની અંદર થાય છે. એ આપણે સત્પુરુષ કે રવિ સભા હોય કે પરાસભા હોય, એ આપણે આશીર્વચન સાંભળતા હોય કે પ્રવચન સાંભળતા હોય, એક દિવસની અંદર જે સમાગમ કરો ને, એક કલ્પ એટલે કેટલા થાય એ પણ આપણે સમજવું પડે. વચનામૃતની અંદર ખગોળ ભૂગોળની અંદર આ બધું લખેલું છે. તો 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય એક કલ્પ. કોઈ વ્યક્તિ આટલા વર્ષો સુધી સાધના કરે ને, અને જે પ્રગતિ થાય ને આપણને આ સત્સંગમાં આવીએ અને સાધના કરીએ, એક દિવસની અંદર સાધનામાં ફળ રૂપે થઈ જાય. એટલે કે 1 સેકન્ડમાં 1 લાખ વર્ષનું કામ આ સત્સંગની અંદર થાય છે. કેટલી મોટી વાત આપણને મળી છે. જો આ સત્સંગ મળ્યો છે ને, એ જ મોટી વાત છે. સોભરી ઋષિ રહ્યા ને, એને 60,000 વર્ષ સુધી પાણીમાં તપ કરીને સુકાઈ ગયા, તોય એ સ્વભાવ તળાવવાળી રૂપી કામ ન થયું. અને કામરોલના તમે જુઓ, દાજીભાઈને ખાલી 5 માળા ફેરવી અને નિષ્કામી થઈ ગયા. જો આ નિષ્કામ ધર્મ શ્રીજી મહારાજને અતિશય પ્રિયમાં પ્રિય છે. અને નિષ્કામ ધર્મ જે પાળતો હોય ને, એની પાસે ભગવાન રહે જ છે. હવે આ દાજીભાઈનો પ્રસંગ આપણે જોઈએ વિસ્તૃતથી થોડોક. તો એકવાર આ દાજીભાઈ હતા ને, એ પોતાના સરકારી કામ પ્રસંગે જુનાગઢ આવેલા, અને સ્વામીએ તેમને હોકા મેળીમાં ઉતારો આપેલો, અને તેઓ બધા વ્યસન દૂષણો પૂરા હતા. એટલે એકવાર તો ગુણાતીતાનંદ સ્વામીએ સભા મંડપમાં કથા કરતા હતા, અને ત્યાં ગયા, અને સ્વામી એમને પૂછ્યું કે દરબાર ગુરુ કર્યા છે કે નહીં? એટલે દરબારે કીધું કે સ્વામી ગુરુ તો નથી કર્યા, અને કરવા જેવા લાગતાય નથી. કારણ કે તે જ મારી પાસે કુકડા મરઘાન દારૂ હોકો માંગે છે, તે હું જ કરું છું, તો મારામાં અને એમાં ફરક હું? અને ત્યારે સ્વામીએ કીધું કે આ ગુરુ આવું બધું માગે એવા નથી, માટે તમે સત્સંગી થાવ. અને એમ કહીને સ્વામીએ કંઠી પહેરાવી અને પંચવર્તમાન પાળવાની વાત કરી. પણ આ પંચવર્તમાન પાળવાની વાત કરીને ત્યારે દાજીભાઈએ કીધું કે સ્વામી, ચોરી દારૂ માંસ તો હું મૂકી દઈશ, પણ આ નિષ્કામી વર્તમાન રૂ ની પડે એવું નથી. કારણ કે યુવા અવસ્થાની અંદર મેં ચકલાઈની જીભ અને તાંબાની ભસ્મ પણ ખાધીશ. માટે કામ વૃત્તિ બહુ પ્રબળ છે, એટલે આ તો શક્ય બનશે જ નહીં. એટલે સ્વામીએ કીધું કે એ વર્તમાન અમે પળાવશું, તમે ઉપાધિ શું કરો છો? અને એવું કહીને સ્વામીએ તો માળા આપી, અને પોતાની સામે જોતા જોતા 5 માળા દાજીભાઈ ફેરવે છે. અને આ દાજીભાઈ તો સ્વામી તરફ નજર રાખીને 5 માળા ફેરવીને એમાં તો સ્વામીએ જેટલો કામ હતો ને એ બધો ખેંચી લીધો. અને તેઓને પછી એમને ક્યારેય કામાદિકનો સંકલ્પ થયેલો નહોતો. એ સવારે નાસ્તાની અંદર એ 5 શેર, એ આમ કહેવાય ને કે કઢેલા દૂધમાં શેર સાકર નાખીને પી જતા, અને પાછું 2 લોટની પૂરી જમી જતા, છતાં કામ દોષથી મુક્ત થઈ ગયા. માટે સ્વામીએ કીધું છે એ વાત સાચી છે કે અહીં એક દિવસમાં આવું કામ થઈ જાય છે. જો આ માનીશું, આ વિશ્વાસ કરીશું ને, તો જ આપણું કામ થશે. જો આ ખરેખર આ નવરાત્રિ કથા પર્વનો ઉદ્દેશ એ જ છે કે આપણા જીવનની અંદર જે આપણે ભૂલો કરવી છે, હું કે તમે, આપણે સૌ કોઈ, કારણ કે આપણે સૌ કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવાનું છે, અને કલ્યાણ આપણે કરવું છે, ને આપણે મોક્ષમાં જવું છે, ને અક્ષરધામમાં જવું છે. આપણે સર્વે કોઈ અધિકારી જ છીએ, પરંતુ એ માટે પાત્રતા હોવી પડે ને. ડૉક્ટર તો મારેય થવું છે ને તમારેય થવું છે, કોઈક વિદ્યાર્થીને પણ થવું છે જે 10, 15, 20 વર્ષનો હોય, પણ એ ડૉક્ટર માટેની એની પાસે લાયકાત તો હોવી પડે ને. પછી આપણે એને જે તે પ્રકારના ઇન્જેક્શન કે દવા કે એવું બધું એને મેડિકલ કે આપણે કેવી છે હોસ્પિટલનું બનાવી દેવી, અને વ્યવસ્થિત રીતે એ પોતાની પ્રેક્ટિસ શરૂ કરે. પણ લાયકાત વગર તો કોઈ શક્ય જ નથી. એમ આપણે અક્ષરધામમાં જવું છે, પણ કસર હોય, સ્વભાવ હોય, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હોય, તો પછી કામ થશે નહીં.
એટલે આ અગત્યનો મુદ્દો છે ને, મહત્વનો મુદ્દો આ છે. એટલે આપણા જીવનની અંદર આ કથામૃત રહ્યું ને એ ખરેખર એક જ્ઞાન છે, સમજણ છે. અને જો શબ્દોની અસર થાય છે, કારણ કે શબ્દો રહ્યા ને એ શબ્દો એ તીર કરતાં પણ વધુ ઘાતકી જોવા મળે છે. આવા ઉદાહરણો આપણે ઘણા બધા સાંભળ્યા હશે. રામાયણની અંદર જ તમે જુઓ કે શબ્દોની અસર કેવી થઈ છે. કારણ કે એ વચન આપ્યા, એ મંથરાયના તે ખરાબ કુટિલ શબ્દો હતા એ કઈને લાગી ગયા. તો અયોધ્યાની અંદર રામને રાજ્ય મળવાનું હતું, છતાંય 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થઈ ગયો. એ વચનથી, શબ્દોથી જ બધું થયેલું છે ને અસર. એમ શબ્દોની તાકાત જો આ નેગેટિવમાં થતી હોય તો પોઝિટિવમાં ન થઈ શકે. અને આ બધા આપણે કેટલાય ઉદાહરણો એવા જીવન પરિવર્તનો જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજે કર્યા છે, અત્યારે મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. શબ્દોથી જ થાય છે, દ્રષ્ટિથી થાય છે, એમના આચરણથી થાય છે. તો આવા તો ઘણા બધા પ્રસંગો અત્યારે આપણે કહીએ ને તો કેટલી કલાકોના કલાક વહી જાય. પરંતુ ખરેખર આ કથામૃત, આ કથા શ્રવણ રહ્યું એ આપણને આગળ વધવાનું બળ પૂરું પાડે છે. જ્યારે સ્વામી શ્રી સારંગપુરમાં 1997ની એ 10મી ઓક્ટોબરે વાત કરેલી કે ગુરુ કહે ને એમ કરે ને તો શત્રુર્યાની જલ્દી જીતાય. થોડું જાજુ થાય, ગુરુ વગર લડાઈ લેવી જ નહીં. નહીતર છે ને બૃહસ્પતિ વગેરે જેવું થાય. તેઓ હાર્યા ને વળી માથે કલંક લાગ્યા. તે વધારામાં સર્પશીડીની રમત આપણે રમ્યા હશું નાના હશું ત્યારે. હવે આ સાપશીડીની રમતની અંદર એક પાસો ખોટો પડી જાય ને તો આમ પાછા સર્પના મુખે આમ પૂંછડીએ શૂન્યમાં હતા ને ત્યાં આવી જઈએ. માટે ગુરુના માર્ગદર્શન વગર દોષો ભાગે નહીં. એમાં સમાગમ કરીએ છીએ ને એ જ મુખ્ય વાત છે. તો આમ જો પ્રમુખ સ્વામી મહારાજ આ જેવા સંતની એક પ્રાપ્તિ થઈ છે, મહંત સ્વામી મહારાજ જેવા સંતની પ્રાપ્તિ થઈ છે, એ મોટામાં મોટી તક છે. આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, એમના જીવન ચરિત્રો વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે. પણ જો કાંઈ સાંભળીએ જ નહીં, વાંચીએ જ નહીં તો પછી ક્યાંથી ખબર પડે આપણને મહિમા. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધેલું છે કે 50 કરોડ જોજન પૃથ્વીમાં આવા સાધુ નથી. શ્રીજી મહારાજે પણ આ વચનામૃત ગઢડા પ્રથમના 14મા વચનામૃતની અંદર કીધું છે કે ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, અને આ સાચો લાભ તો છે ને સંત સમાગમ મળ્યો છે. કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે આ સંત સમાગમ રૂપી જો આપણી પાસે બ્રહ્માસ્ત્ર હશે તો ખરેખર આ ભગવાન અને સંત આપણને રાજી કરશે ને આપણા ક્ષેત્રની અંદર આગળ પણ વધારશે. જો લૌકિક માર્ગે તો ફાયદાઓ થતા જોવા મળે જ છે, પણ આપણે પરલોકનું આપણે કાર્ય કરવાનું છે. અને આ સત્પુરુષ થકી જ થશે. ગુજરાતના એક ભાગવત કથાકાર કૃષ્ણ શંકર શાસ્ત્રી બોલેલા કે આ તમને દીકરા દેનારાય મળશે, ધન દેનારા પણ મળશે, લૌકિક ઈચ્છાની પૂર્તિ કરનારા પણ મળશે, પણ તમારો આમ હાથ પકડીને ભગવાન સુધી લઈ જનારા રહ્યા ને આ પ્રમુખ સ્વામી જેવા સંત નહીં મળે. તારીખ 26/8/1989 રોજ જ્યારે અમદાવાદમાં અટલાદરાની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને સભા પછી ઉતારે જતા હતા ને એમાં સ્વામીએ ધર્મચરણ સ્વામી એક પ્રશ્ન પૂછ્યો કે હકા બાપુ પૂછે છે કે મારે સાથે આવવાનું છે? એટલે પ્રમુખ સ્વામીમાં જે કીધું કે હા, હવે તો અમે બધે જ સાથે લેવાના છીએ. એટલે ધર્મચરણ સ્વામીએ હકા બાપુને કીધું કે બાપુ તમારે તો હવે મુંબઈ સુધીને પાકું થઈ ગયું. એટલે સ્વામીશ્રી આ સાંભળ્યું એટલે તરત કીધું કે મુંબઈ તો શું, ઠેઠ અક્ષરધામ સુધીને પાકું. ત્યાં શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચાડવા પડશે ને પાછા, એટલે ત્યાં સુધીને પાકું રાખો. તો આમ જો આપણું અંતિમ ધ્યેય શું છે? અંતિમ ધ્યેય અક્ષરધામ છે. ધન સંપત્તિ પૈસા આવડત કળા ટેમ્પરરી છે. મુખ્ય લક્ષ્ય અલ્ટિમેટમ ગોલ આપણો હોવો પડે અક્ષરધામ. અને ત્યાં સુધી પહોંચાડવા માટે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનો આપણે યોગ કરવો જ પડશે. પ્રમુખ સ્વામી મહારાજનો યોગ આપણે જીવન ચરિત્ર વાંચીને એમના પ્રસંગોનું મનન ચિંતન કરીને અને આપણને લઈ જ જશે. જો આપણને આ તક મળી છે, આ તકને આપણે ઝડપવાની છે. આપણે આમાં આળસ કરવાની નથી, બેદરકારી દાખવવાની નથી. કાલિદાસે પણ કીધું છે ને કે કાલે ખલુ સમારબ્ધા ફલમ બંધતી નિતય. એટલે કે સમયે શરૂ કરેલા એ કામની સાથે ફળ હંમેશા જોડાયેલા હોય છે. અને એ પણ એટલું જ સાચું છે કે સમય સરી ગયા પછી શરૂ થયેલા કામ સાથે એ મજૂરી અને પશ્ચાતાપ પણ જોડાયેલા જોવા મળે છે. અને જો શાસ્ત્રીજી મહારાજે કીધેલું કે મેં એવું કોઈ એક એવું કાર્ય નથી કર્યું કે જેમાં મને પસ્તાવાનો વારો આવે.
તો એમ આપણે પણ જો પસ્તાવાનો વારો ન લાવવો હોય અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાંથી આપણે શીખવું હોય તો આ જ એક શીખવાનું છે કે વ્યક્તિના જીવનની અંદર આપણે જો ખરા મુમુક્ષુ શીવીને અને ખપવાળા શીવીને તો આ સત્સંગની અંદર આપણે તકને ઝડપી લેવાની છે, તકને ઓળખવાની છે અને આ સત્પુરુષનો સમાગમ કરવાનો છે. યોગીજી મહારાજ તો એ તકે તકનું દ્રષ્ટાંત એક આપતા કે જેમ વરસાદ વરસે ને ત્યારે દેડકાઓ અવાજ કરે અને ખેડૂતને કહે કે તકે તક, અને વરસાદ અત્યારે આ વરસાદ પડ્યો હોય ને તોય તે એ તકનો લાભ લઈને દાણા તમે વાવી દો, ગાડું ભરીને અનાજ ઘરે આવશે. પણ એ સમયે કોઈક જો સોળ તાણીને સૂતો હોય ખેડૂત અને પછી દાણા વાવે ને તો એ મજૂરીને પશ્ચાતાપ જ મળે, બીજું કાંઈ મળે નહીં. એમ સમયે સમયે વ્યવસ્થિત રીતે કાર્ય કરી લેવું તો જ તે આગળ વધાશે, અન્યથા આગળ વધાશે નહીં. એક અંગ્રેજીની અંદર એક કહેવત છે કે અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9, એટલે કે સમયે લીધેલો ટાંકો બીજા 9 ટાંકાની મહેનત બચાવે છે. એટલે આ સમયસર આપણે કાર્ય કરી લેવું જોઈએ, એમાં આળસ કરવી નહીં. હોશિયાર અને ડફોળ જો વચ્ચે ભેદ અહીંયા જ પડી જાય છે. આપણને જોવા મળે કે કહ્યું છે ને કે જીનિયસ ડુ સુનર એન્ડ ફૂલ્સ ડુ લેટર. એટલે હોશિયાર જે માણસ હોય ને જગતની અંદર એ તરત કરે, અને જે મૂર્ખો હોય ને એ કામ રહ્યું ને એ કરે ખરી પણ મોડું કરે. ટૂંકમાં આપણે એટલું જ સમજવાનું છે કે તકને ઝડપી લઈ હોશિયારમાં ખપે છે અને તકનો ઉપયોગ નથી કરતા ને એ મૂર્ખમાં ખપે છે. એટલે આપણે એ મૂર્ખમાંથી બચવા માટે ચેતતા જેવું છે, કારણ કે ડુ નોટ સપોઝ ઓપોર્ચ્યુનિટીઝ વિલ નોક ટ્વાઇસ એટ યોર ડોર. કે રખે એવું માનતા કે વહી ગયેલી તક બીજી વાર તમારા બાણે ટકોરા મારવા આવશે. એટલે જ કીધું છે કે જે 20 વર્ષે ધ્યેયનિષ્ઠ, 30 વર્ષે પ્રબળ પુરુષાર્થી અને 40મે વર્ષે સિંહસ્ત નથી હોતા તે પછી ક્યારેય તેવો બની શકતો નથી. એટલે ખરેખર સમયે સમયે આપણે આ બધુંય તે રોલ ભજવો જ પડશે. જેમ સંસારની અંદર બધા રોલ ભજવીએ છીએ તો એમાંથી તો આપણને જો પ્રાપ્તિ થાય છે, પૈસા ધન ને બધું જરૂરિયાત આપણી જવાબદારી છે એ બધી નિભાવીએ છીએ, પણ સાથે સાથે આધ્યાત્મિક માર્ગે પણ આ જવાબદારી નિભાવવા માટે તકની આવશ્યકતા છે. નિષ્કાન સ્વામી એટલે જ કીધું છે કે રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કોળાનંદ વિચાર કરવો પડે. એટલે કાંઈ તે ગાફલમાં રહેવાનું જ નથી, એક જ વિચાર કરવાનો છે સમયે સમયે કે આ જે મને સત્સંગ મળ્યો છે, જે સત્પુરુષની ભગવાનની પ્રાપ્તિ થઈ છે, આને હવે અચળ કરીને રાખવાની છે. કારણ કે આપણે પણ એ મનુષ્ય દેહ અને સત્સંગને આ મહનસાઈ મહારાજ સંત રૂપે આપણે તકનો આપણે લાભ લેવાનો છે. આમાં 1% આપણે આળસ કે પ્રમાદની અંદર આ સત્પુરુષમાં જોડાણ રહ્યું એ અટકી ન જાય. ભગવાનની જે પ્રાપ્તિ, જે સત્સંગ મળ્યો છે એ સત્સંગ આપણો ચૂથાઈ ન જાય, એનું ખાસ આપણે જાણપણું રાખવાનું છે. એ તક ઝડપવાની છે, કારણ કે એ સત્સંગ કેવો મળ્યો છે તો નિષ્કાન સ્વામીની જ્યાંથી આપણે શરૂઆત કરી ત્યાંથી આપણે આજના આ તૃતીય દિન, 3જા દિવસનું આ કથા જે છે કથામૃત એ પૂરું કરીએ. નિષ્કાન સ્વામી લખે છે, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને નહીં તો દુઃખનો ઉગત, માની લેજો મર્મ રે, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા સૂતા બેઠા સંભાર જોરે. સત્સંગની જે આપણને પ્રાપ્તિ થઈ છે, આ પ્રાપ્તિને હવે માણવાની છે, હવે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે. અને જે મહંત સ્વામી મહારાજ અને જે ભગવાન સ્વામિનારાયણને જે ગમે છે એ પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. તો આજના 3જા દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ જે તક અમને જે મળી છે આ તકને અમે ઝડપી લઈએ, એમાં અમારું ડહાપણ એ અમે ન કરીએ, અને શ્રદ્ધાથી, એક આત્મબુદ્ધિ સાથે, એક ધ્યેય નિષ્ઠા સાથે, એક સત્પુરુષમાં જોડાણની એક વૃત્તિ સાથે અમે આગળ વધી શકીએ એવી બળ બુદ્ધિ આપો.
જય સ્વામી નારાયણ.